ફરી એકવાર અમદાવાદના નિકોલમાં વહ્યા ગટરિયા પાણી। નિકોલનો ગોપાલ ચોક બન્યો ગટરિયો ચોક। ગટરના પાણી બેક મારતા વગર વરસાદે અહીં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું। છેલ્લા 2 મહિનાથી ગટરિયા પૂરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ માટેની પ્રશાસનને કેટલીય વખત રજૂઆત કરી છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ નથી આવ્યું। દર વખતે લોકોના વિરોધ પછી કામચલાઉ ધોરણે પાણીનો નિકાલ થાય છે પણ ફરી એની એ જ સ્થિતિ આવે છે। અમે જ્યારે મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરીએ છીએ તો અમને એક જ જવાબ આપવામાં આવે છે કે તમને આ છેલ્લી વાર પાણી આવ્યું છે, હવે પછી નહીં આવે। અને પાછો મ્યુનિસિપાલિટીમાંથી ફોન આવી જાય છે કે તમને આ છેલ્લી વાર પાણી એકાત્રા પાણી અહીંયા બારું કાઢે છે અને દુકાનદારને અત્યારે ધંધા કરવા પણ મુશ્કેલ છે। ઘરે જમવા માટે તો તકલીફ છે પણ બાથરૂમ જવું કરી જવું કારણ કે ગટરમાંથી બેક પાણી મારી રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી બેના કમ્પ્લેન ચાલુ છે। મ્યુનિસિપાલિટીના અર્બન સેન્ટરમાં બધી જગ્યાએ પબ્લિકો જાય છે પણ કોઈ પ્રકારનું નિરાકરણ આવતું જ નથી। ગોપાલ ચોકની જગ્યાએ ગટર ચોક બની ગયો છે। છોકરાઓને સ્કૂલ ચાલુ થવાનો છે, રોગ મચ્છરો પાણી છાંટવા કોઈ પાવડર છાંટવા નથી આવતું, એટલી બધી બેદરકારી છે। છોકરાઓને તમે જુઓ તો હમણાં દવાખાના મચ્છરો સોસાયટીમાં પાણી છેક અંદર ઘૂસી જાય છે છતાંય તંત્રની જે આંખ ખુલતી નથી।